હવે વાત કરીએ જૂનાગઢ પટેલ કેળવણી મંડળમાં વકરેલા વિવાદની। જૂનાગઢ પટેલ કેળવણી મંડળનો વિવાદ વધુ વકર્યો છે। પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટી અને ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા સહિતના આગેવાનો આમને સામને આવી ગયા છે। પટેલ કેળવણી મંડળ સંસ્થા છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે। આ સંસ્થામાં દીકરીઓની હોસ્ટેલમાં એક યુવક આખી રાત રોકાઈ ગયો હોવાની જાણ વાલીઓને થતાં ટ્રસ્ટીને રજૂઆત કરાઈ હતી, જેમાંથી સંસ્થાના ટ્રસ્ટી કાંતિ ફળદુએ વાલીઓને ગાળો ભાંડી હોવાનો આરોપ લાગ્યો। ત્યારે રોષે ભરાયેલા વાલીઓએ સંસ્થા સામે ઉપવાસ પર ઉતરીને ધરણા કરીને કાંતિ ફળદુ ટ્રસ્ટી પદેથી રાજીનામું આપે તેવી માંગ ઉઠી। ત્યારે સમગ્ર મામલે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા સહિતના આગેવાનોએ વાલીઓની માફી પણ માંગી, પરંતુ વાલીઓ પોતાની માંગ પર અડગ છે। મારે તો એક સમાજના ધારાસભ્ય તરીકે સંસ્થાનું ખરાબ ન થાય એમના માટે બંને બાજુથી મધ્યસ્થતા થાય। મેં તો વાલીઓને કાંતિભાઈ તરફથી પણ માફી માંગી કે ભાઈ હું કાંતિભાઈ તરફથી માફી માંગુ છું, એ ન માગતા હોય તો એવું કીધું કે ભાઈ નહીં, માફી તો જેને ભૂલ કરી છે એ માગે। એટલે એ વિષયમાં કાલે ચર્ચા કરશું, પછી વાલીઓ જે નિર્ણય કરે એ સન્માન્ય રહેશે। મહત્વનું છે કે ધારાસભ્ય સંજય કોરડિયા, ગાથીલા ઉમાધામ મંદિરના પ્રમુખ નિલેશ ધુલેશિયા, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી સહિતના આગેવાનોએ વાલીઓની ઉપવાસ છાવણીની મુલાકાત લઈને સમાધાન માટે બેઠક કરી। આગેવાનોનું કહેવું છે કે વિવાદનો અંત લાવવા સિદ્ધસર અને ઊંઝાની સંસ્થાના આગેવાનોને જૂનાગઢ બોલાવીને બંને પક્ષોને સામે રાખીને યોગ્ય નિર્ણય લઈએ, પરંતુ આ નિર્ણયને પણ ટ્રસ્ટી કાંતિ ફળદુએ નકારી દેતા વિવાદ વકર્યો। ત્યારે ફરીવાર જિલ્લા અને રાજ્યના આગેવાનોની હાજરીમાં સમગ્ર મામલે યોગ્ય નિર્ણય લેવા અંગે ધારાસભ્ય સંજય કોરડિયાએ નિવેદન આપ્યું છે। અને એ 5 લોકો જે નિર્ણય કરે તમામ લોકોને માન્ય રહે, તો એ નિર્ણય પણ એમને માન્ય ન રાખ્યો, રાજીનામું આપવું નથી, છતાં પણ આ લોકોને સમજાવીને કીધું કે ભાઈ એક કાલે મીટિંગ કરી, તો કાલે 4 વાગે મીટિંગ છે પટેલ કેળવણી મંડળની અંદર। એમની સાથે જિલ્લાના તમામ આગેવાનો, રાજકીય આગેવાનો અને આ બધા લોકો બેસી અને એમની અંદર નિર્ણય કરીશું। આ ઉપરાંત કાંતિ ફળદુના છોકરા એટલે ચેતન ફળદુએ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા અને ઉમાધામ ગાથીલાના પ્રમુખ નિલેશ ધોલિયાને ગાળો ભાંડી હોય તેવો ઓડિયો વાયરલ થયો છે। ઓડિયોમાં ચેતન ફળદુએ અનુસૂચિત જાતિ વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી હોવાનો આરોપ છે। ત્યારે ધારાસભ્ય સંજય કોરડિયા ઘટનાને વખોડી સાથે તંત્ર આ મામલે યોગ્ય પગલાં લે તેવી માંગ કરી છે। એમના કંઈક ને કંઈક ઈગો હોય, અહમ હોય, કંઈ ભૂલ છે, એમની લડાઈ છે। એમની અંદર દલિત સમાજને લઈ આવવાની કોઈ જરૂરિયાત હતી નહીં। દલિત સમાજ વિશે વાત કરી, દલિત સમાજને અભદ્ર વાત કરી અને એનું અપમાન કર્યું છે। હું આજે એક ધારાસભ્ય તરીકે દલિત સમાજના અપમાનને વખોડું છું અને નિંદનીય કરું છું અને તંત્રને વિનંતી કરું છું કે આ અભદ્ર વર્તન બદલ એમની ઉપર કાર્યવાહી થાય। જોકે વાલીઓ અને ટ્રસ્ટીના વિવાદ વચ્ચે ફરીવાર આગેવાનોની હાજરીમાં બેઠક યોજાવાની છે, ત્યારે સમગ્ર મામલે શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું।